ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, છેલ્લે આપણે ફંક્શન જે જોયું એમાં લેંગ્વેજ રિસ્પોન્સ બાકી હતું. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઓર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આ ફંક્શનમાં આપણે કામ કરતા હતા. છેલ્લે આઈડેન્ટિફિકેશન એનું જોયું, કયા પ્રકારે એનું કમ્પ્લીશન થાય એ પણ આપણે જોયું, કયા પ્રકારે ફંક્શનમાં વાક્ય બનાવાય એ પણ આપણે શીખી ગયા છીએ. હવે આજે લેંગ્વેજ રિસ્પોન્સ આપેલી વાક્યને આપેલા વાક્યના અનુરૂપ કયા પ્રકારે આ ફંક્શનનો ઉપયોગ કરીને ભાષાકીય પ્રતિક્રિયા આપી ડાયલોગને મિનિંગફુલ બનાવવો એને કહેવાય લેંગ્વેજ રિસ્પોન્સ. આ પણ એક માર્કમાં પૂછાય છે. જોઈએ, ટીચર સેઝ હાઉ વોઝ હી પનિશ્ડ. ડાયલોગ છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો. શિક્ષક પૂછે છે હાઉ વોઝ હી પનિશ્ડ, એને કઈ રીતે સજા કરવામાં આવી. હવે વિદ્યાર્થી આનો એવો જ જવાબ આપશે કે જેમાં આ ફંક્શનનો ઉપયોગ થયો હોય. આ ફંક્શનનો ઉપયોગ થયો એવા જવાબ માટે તો કે પેસિવ વાક્ય રચના કરતા વગરની. બરાબર. હાઉ વોઝ હી પનિશ્ડ, એને કઈ રીતે સજા કરવામાં આવી તો તમે કહી શકો he was sent to the central jail. એને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોણે મોકલ્યો એ આપણને ખબર નથી, પરંતુ આપણે એમ કહી શકીએ કે he was sent to the central jail. તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોણે મોકલ્યો એ ખબર નથી. આ પ્રશ્નનો જવાબ થયો હાઉ વોઝ હી પનિશ્ડ, એને કઈ રીતે સજા કરવામાં આવી. હી વોઝ સેન્ટ ટુ ધ સેન્ટ્રલ જેલ. આ એક જવાબ થયો. તમારે ધારો કે તમારો કોઈ બીજો જવાબ લખવો હોય તમે લખી શકો હી વોઝ ગિવન ધ હોમવર્ક ફોર 2 times. બની શકે હી વોઝ ગિવન ધ હોમવર્ક ફોર 2 times. એને 2 વખત હોમવર્ક લખવાનું કહેવામાં આવ્યું. બની શકે. કોના દ્વારા આપણને ખબર નથી. પ્રિન્સિપાલે કીધું હોય, ટીચરે કીધું હોય, મિસે કીધું હોય, વી ડોન્ટ નો, બટ હી વોઝ ગિવન ધ હોમવર્ક ફોર 2 times. ક્લિયર. તમે એમ પણ કહી શકો કે હી વોઝ આસ્ક્ડ ટુ કમ વિથ હિઝ પેરેન્ટ્સ. પનિશમેન્ટ હોઈ શકે એક પ્રકારની. ટૂંકમાં હાઉ હી વોઝ પનિશ એનો જવાબ, હાઉ વોઝ હી પનિશનો જવાબ તમારે એવો આપવાનો કે જેમાં કોઈ ક્રિયા થતી હોય પરંતુ કર્તાનું અગત્ય હોય નહીં અને પેસિવ વાક્ય રચના બનતી હોય. હી વોઝ સેન્ટ ટુ ધ સેન્ટ્રલ જેલ. તમારું કામ પૂરું થઈ ગયું. જવાબ આપણે આપ્યો આપેલા પ્રશ્નને અનુરૂપ. ફંક્શન કયું વાપર્યું? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ધેર આર સો મેની આન્સર્સ. જેટલા તમે વિચાર આને લગતા કરી શકો આ સિચ્યુએશનમાં એટલા તમારા વાક્યો જવાબ થાય, પણ એ બધા પેસિવ ના હોવા જોઈએ. મેં તમને હમણાં કીધું એમ, હી વોઝ ગિવન ધ હોમવર્ક ફોર 2 times. હી વોઝ સસ્પેન્ડેડ ફોર અ વીક. હી વોઝ સસ્પેન્ડેડ ફોર અ વીક. 1 અઠવાડિયા માટે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો, સ્કૂલમાં આવવા જ નહીં દેવામાં આવ્યો. કોના દ્વારા એ ખબર નથી. ક્લાસ ટીચર છે, પ્રિન્સિપાલ છે, ટ્રસ્ટી છે, વી ડોન્ટ નો, બટ હી વોઝ સસ્પેન્ડેડ ફોર અ વીક. પનિશમેન્ટ. આ પણ જવાબ થઈ શકે. હી વોઝ સેન્ટ ટુ ધ સેન્ટ્રલ જેલ. હી વોઝ સસ્પેન્ડેડ ફોર અ વીક. હી વોઝ ગિવન ધ હોમવર્ક ફોર 2 times. ધીઝ આર ધ આન્સર્સ. આપેલી પરિસ્થિતિને અનુરૂપ આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વાક્ય પૂરું કર્યું. ક્લિયર? સજેસ્ટ your view to control pollution. Suggest your view to control pollution. પોલ્યુશનને કંટ્રોલ કરવા માટેના તમારા વિચાર આપો, તમારો વિચાર આપો. પોલ્યુશનને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એના માટે તમારે વિચાર આપવાનો છે. પણ એ વિચાર કેવો હોવો જોઈએ? આપેલા ફંક્શનને બંધબેસતો, પેસિવ. તો આમાં તમે શું લખી શકો કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ કરવામાં? તો કે તમે કહી શકો more trees should be planted. should plus be plus V3 મેં ઓક્ઝિલરી લીધી. more trees should be planted.
વધારે વૃક્ષો વાવવા જોઈએ. કોણ વાવે છે? સરકાર વાવે છે, NGO વાવે છે, કોઈ સ્વાયત્ત સંસ્થા વાવે છે, આપણને ખબર નથી. બટ માય વ્યૂ ઇઝ મોર ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ. વધારે વૃક્ષો વાવવા જોઈએ. કોણ વાવે છે મેં કીધું નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ ધ એક્શન ઇઝ ધેર. શુડ પ્લસ બી પ્લસ V3 પેસિવ થયું. આપણું વાક્ય સાચું. મોર ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ તો આપણો જવાબ થયો. બીજો કોઈ જવાબ તમારે આપવો હોય તો પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે તમે શું કરી શકો? તો કે used things should be recycled. Old things should be recycled. જૂની વસ્તુઓને તમારે ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. ક્લિયર? રિસાયકલ કરીને ઉપયોગમાં લેવી જોઈએ. આપણે ઓટોફેબ ટેકનોલોજીમાં ભણી ગયા 11મા ધોરણમાં. એનું વાક્ય પણ તમે કહી શકો કે ઓલ્ડ થિંગ્સ શુડ બી રિસાયકલ્ડ. પોલ્યુશનને તમે કંટ્રોલ કરી શકો. જ્યાં ત્યાં ફેંકી દો રેડિયેશન થાય, એના કરતાં રિસાયકલ કરીને ઉપયોગમાં લ્યો. નવું વાક્ય તમને મળે. ઓલ્ડ થિંગ્સ શુડ બી રિસાયકલ્ડ. ક્લિયર? More trees should be planted. There are so many answers, but every answer is having construction of passive voice without subject. Clear? કરતા વગરનું પેસિવ એ તમારું મૂળ શરત છે, એ પ્રમાણે તમારું વાક્ય બને. Why are you so happy? પ્રિયા તું શા માટે આટલી બધી ખુશ છે? Why are you so happy? પ્રિયા. તો પ્રિયા જવાબ આપશે. શું કહેશે પ્રિયા શું જવાબ આપશે? Why are you so happy? પ્રિયા કહેશે My brother is selected in IPL. મારા ભાઈની IPLમાં પસંદગી થઈ. કોણે કરી આપણને ખબર નથી, પણ મારા ભાઈની IPLમાં પસંદગી થઈ એટલા માટે હું ખૂબ જ ખુશ છું. પેસિવ બન્યું. My brother is selected in IPL. My brother has got the job. પણ એ પેસિવ ન થાય. My brother has got the job પેસિવ વાક્ય બનતું નથી કરતા વગરનું. ક્લિયર? પણ અહીંયા my brother is selected. મારા ભાઈની પસંદગી કરવામાં આવી, પસંદગી કોઈક દ્વારા થઈ, તો આવા પ્રકારનું કરતા વગરનું પેસિવ તમારે મૂકવું જોઈએ. ક્લિયર? તો તમારું વાક્ય સાચું બને. My brother is selected in IPL. ક્લિયર? આગળ. Why are you reading this newspaper? એ પૂછે છે why are you reading this newspaper? તમે આ સમાચાર પત્ર શા માટે વાંચી રહ્યા છો? તો તમારે એનો જવાબ એવો આપવાનો છે કે જેમાં તમારું ફંક્શન હોય. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો તમે શું કહી શકો? Why are you reading this newspaper? My result has been declared today. My result has been declared today. આજે મારું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોણે જાહેર કર્યું એ આપણને ખબર નથી, પરંતુ મારું રિઝલ્ટ જાહેર has પ્લસ been પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. ક્લિયર? આ પ્રકારે તમે અથવા તો બીજું વાક્ય પણ બનાવી શકો. My photograph has been published in this newspaper. My photograph has been published અથવા તો my photograph is published. છાપવામાં આવ્યો છે. છાપામાં મારો ફોટો આવ્યો છે. કોણે આપ્યો છે ખબર નથી. My photograph is published in today's newspaper. That's why I am reading this newspaper. ફંક્શન તમારું doer is not important. My photograph is published. પેસિવ થયું. કોણે પબ્લિશ કર્યો છે ખબર નથી. મિનિંગફુલ થઈ ગયું. આનો જવાબ પણ બની ગયો. તમારું ફંક્શન પણ ક્લિયર થઈ ગયું. Ami is very happy. Everyone congratulates her. અમી આજે ખૂબ જ ખુશ છે. દરેક એને અભિનંદન આપે છે. કઈ બાબતે અભિનંદન અમીને આપતા હોય? તમે કહી શકો અમી is selected as the best students of this year. Ami is selected as the best student of this year.
આ વર્ષના સારામાં સારા વિદ્યાર્થી તરીકે અમીની પસંદગી કરવામાં આવી છે. કોણે કરી છે આપણને ખબર નથી, પણ અમીનું સિલેક્શન થયું છે એઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એન્ડ ધેટ્સ વાય એવરીવન કોંગ્રેચ્યુલેટ્સ હર. તમે બીજું પણ વાક્ય લખી શકો, અમી હેઝ ગોટ અથવા તો અમી હેઝ ગોટ ધ નેશનલ એવોર્ડ. કોણે આપ્યો છે ખબર નથી. બરાબર. તો આ પ્રકારે પેસિવ વાળું વાક્ય તમે બનાવી શકો, જેથી કરીને તમારું ફંક્શન ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અમી ઇઝ સિલેક્ટેડ એઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર. કોના દ્વારા પસંદ થઈ છે આપણને ખબર નથી. વોટ હેપન ઇન ધીસ એક્સિડન્ટ. આ એક્સિડન્ટમાં શું થયું? વોટ હેપન ઇન ધીસ એક્સિડન્ટ. હવે તમારું ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો તમે અહીંયા એવું વાક્ય બનાવશો કે જેથી કરીને આ ફંક્શનની બધી જ રિક્વાયરમેન્ટ અહીં પૂરી થાય. કર્તા વગરનું પેસિવ જરૂરી છે. અને તમે જવાબ પણ પાછો આને લગતો જ આપો છો. વોટ હેપન ઇન ધીસ એક્સિડન્ટ. તમે કહેશો કે 10 persons were taken to the hospital. 10 persons were taken to the hospital. 10 વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કોણ લઈ ગયું એ ખબર નથી. હું ગયો, તમે ગયા કે 108 આવી, વી ડોન્ટ નો, બટ 10 persons were taken. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કોણ લઈ ગયા એ ખબર નથી, પણ લઈ જવામાં આવ્યા, પેસિવ થયું. 10 persons were taken to the hospital. 10 વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આપણું ફંક્શનની રિક્વાયરમેન્ટ આવી ગઈ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્નનો જવાબ પણ થઈ ગયો. વોટ હેપન ઇન ધીસ એક્સિડન્ટ. આ એક્સિડન્ટમાં શું થયું? 10 persons were taken to the hospital. આ આપણો જવાબ થયો. ક્લિયર? 2 persons were taken to the hospital. કોઈ પણ પ્રકારે તમે વાક્ય પૂરું કરી શકો, પણ પેસિવ આવવું જરૂરી છે. બરાબર. 2 persons અથવા તો 10 persons were taken to the હોસ્પિટલ. બરાબર. અથવા તમે એમ પણ કહી શકો, ઇન્જર્ડ્સ વેર ટેકન ટુ ધ હોસ્પિટલ ઇમિડિયેટલી. કોણ લઈ ગયું એ ખબર નથી, પણ ઘવાયેલાને તાત્કાલિક લઈ જવામાં આવ્યા. તમે એવું પણ કહી શકો, 108 વોઝ કોલ્ડ ઇમિડિયેટલી. વોટ હેપન ઇન ધીસ એક્સિડન્ટ. 108 વોઝ કોલ્ડ ઇમિડિયેટલી. તાત્કાલિક 108 ને બોલાવવામાં આવી આ એક્સિડન્ટમાં. કોણે બોલાવી આપણને ખબર નથી. બરાબર. The vehicles were damaged badly. What happened in this accident? The vehicles were damaged badly. વાહન છે ભયંકર રીતે નુકસાન પામ્યા. કોણે નુકસાન પામ્યા આપણને ખબર નથી. પેસિવ વાક્ય પણ મિનિંગફુલ થાય એવા પ્રકારે વાક્ય, એવા શબ્દો મૂકવા. ક્લિયર? This exam paper is too difficult. આ પ્રશ્નપત્ર જે છે એ ખૂબ જ અઘરું છે. રિસ્પોન્સ તમારે આપવાનો છે, બીજું વાક્ય આપવાનું છે આને અનુલક્ષીને. ફંક્શન વાપરવાનું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શું કહી શકાય? ધીસ એક્ઝામ પેપર ઇઝ ટુ ડિફિકલ્ટ. આ એક્ઝામ પેપર એટલું બધું અઘરું છે, અથવા તો ઇઝ ટુ ડિફિકલ્ટ. એટલું બધું અઘરું નથી. ટુ નકારાત્મક અર્થ થયું. જવાબ શું આપણે આપી શકીએ? ઓલ ધ ક્વેશ્ચન્સ were asked from the textbook. All the questions were asked from the text. બધા જ પ્રશ્નો ટેક્સ્ટમાંથી પૂછવામાં આવ્યા હતા. પેસિવ થયું. કોણે પૂછ્યા આપણને ખબર નથી, કરતા નથી. ઓલ ધ ક્વેશ્ચન્સ વેર આસ્ક્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. બધા જ પ્રશ્નો ટેક્સ્ટમાંથી લેવામાં આવેલા હતા. ક્લિયર? પેસિવ બની ગયું, કરતા વગરનું પેસિવ, જે આપણો જવાબ થઈ ગયો. ધીસ એક્ઝામ પેપર ઇઝ ટુ ડિફિકલ્ટ. આ એક્ઝામ પેપર આપવું ખૂબ જ અઘરું છે. ઓલ ધ ક્વેશ્ચન્સ વેર આસ્ક્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. ઓલ ધ ક્વેશ્ચન્સ વેર આસ્ક્ડ આઉટ ઓફ કોર્સ. એમ પણ તમે કહી શકો. બરાબર. પણ પેસિવ આવવું જરૂરી છે. વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર. શિક્ષક પૂછે છે, ટીચર સેઝ વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર. અહીંયા શું ચાલી રહ્યું છે? સ્ટુડન્ટ સેઝ. વિદ્યાર્થી કહે છે. કેટલાય જવાબ આપી શકાય આ વાક્યના. વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર. અહીંયા શું ચાલી રહ્યું છે? વિદ્યાર્થી જવાબ આપે છે.
Plants are being watered here. Plants are being watered here. અહીંયા વૃક્ષોને પાણી પવાઈ રહ્યું છે. કોણ પાય છે ખબર નથી. Plants are being watered here. Classrooms are being cleaned. કહી શકાય. Classrooms are being cleaned here. Classrooms are being cleaned here. A meeting is held here. કોના દ્વારા બોલાવવામાં આવ્યું છે ખબર નથી, પણ અહીં એક મીટિંગ બોલાવવામાં આવી છે. ક્લાસરૂમની સફાઈ થઈ રહી છે. કોણ કરે છે ખબર? ચાલુ વર્તમાન કાળનું પેસિવ. ચાલુ વર્તમાન. વૃક્ષોને પાણી પવાય, છોડવાને પાણી પવાઈ રહ્યું છે. કોણ પાય છે ખબર? કઈ ટીમ છે ખબર નથી. પેસિવ. વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર? અહીંયા શું ચાલી રહ્યું છે એનો જવાબ પ્રતિક્રિયા સ્વરૂપે પેસિવ વોઇસ. આર બીંગ વોટર્ડ, આર બીંગ ક્લીન. બરાબર. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં પણ તમે કહી શકો. વોટ ઇઝ ગોઈંગ ઓન હિયરમાં કોઈ પ્રોસેસ કહી શકો તમે. ક્લિયર? અ પ્રોજેક્ટ ઇઝ મેડ હિયર. સમ પ્રોજેક્ટ્સ આર સિલેક્ટેડ હિયર. કેટલાક પ્રોજેક્ટની અહીંયા પસંદગી થઈ રહી છે. કોણ પસંદગી કરે છે આપણને ખબર? There are so many answers, but the main question, the main point is you have to use the language items for this function, and the language item for this function is passive without subject. કરતા વગરનું પેસિવ તમારે મૂકવાનું છે. Then you may have your language item, your language response. Doer is not important. આ ફંક્શનનો ઉપયોગ કરી તમે આ પ્રકારે લેંગ્વેજ રિસ્પોન્સમાં ખાલી જગ્યા પૂરી શકો છો. તો આ આપેલા ફંક્શનની વાત હતી. આઈડેન્ટિફિકેશન આપણે જોયું, કમ્પ્લીશન જોયું, અને આ બીજા લેક્ચરમાં આપણે આટલા ડાયલોગ જે રીતે પૂરા થાય છે એ રીતે પૂરા કર્યા. તમે પણ આ સિવાયના કોઈ પણ ઘણા બધા જવાબો વિશે આપેલી પરિસ્થિતિને અનુરૂપ જવાબ બીજો વિચારી શકો. પણ મૂળ શરત એ છે એમાં તમારે તમારા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, અને વાક્ય જે તમે મૂકો છો, રિસ્પોન્સ આપો છો, એ આપેલા પ્રશ્નને અનુરૂપ હોવો જોઈએ, મિનિંગફુલ સેટ થતો હોવો જોઈએ. ખાલી તમે બીજું કોઈ જવાબ આપીને પેસિવ મૂકો તો એ કોઈ અર્થનું રહેતું, અર્થપૂર્ણ વાક્ય બનતું નથી. તમારું વાક્ય પણ, ડાયલોગ પણ અર્થપૂર્ણ બનવો જોઈએ. દેટ ઇઝ કોલ્ડ લેંગ્વેજ રિસ્પોન્સ. ક્લિયર? આઈડેન્ટિફિકેશન તૈયાર કરજો, કમ્પ્લીશન આ ફંક્શનનું તૈયાર કરજો, અને લેંગ્વેજ રિસ્પોન્સમાં પણ બીજા ઘણા બધા પ્રેક્ટિસમાં આવા પ્રકારના ડાયલોગ તમે લઈ શકો, જાતે પણ બનાવી શકો, અથવા તો ગ્રામરનો ઉપયોગ કરીને તમે પૂરા કરી શકો. આપણે અહીંયા અટકીએ છીએ. આ ફંક્શનને આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. ઓકે, પ્રયત્ન કરજો.